પદાર્થ શાંતિસ્ત્વ લઘુ શાંતિ અપી ચ એટલે વળી સર્વસ્ય સંઘર્ષ એટલે સકલ સંઘને ચતુર્વિધ સંઘને સર્વ એટલે સકલ સંઘ એટલે ચતુર્વિધ સંઘ સ્તવકર્તાઓ 11મા શ્લોકમાં જગતી જનતાના શબ્દ પ્રયોગ કરીને શાંતિ માટે ક્ષેત્ર વિસ્તારીની જગતની જનતાને આવરી લીધી છે. તેથી તેમને જગતની જનતાને ઉપદ્રવોમાંથી શાંતિ અપાવવા માટે તથા તેમની રક્ષા કરવા માટે વિજયા અને જયાની અહીં એક 7 શ્લોકનું જગન્મંગલ કવચ રચીને બિરદાવ્યા છે. જગતની જનતાને નીચે પ્રમાણ 8 વર્ગમાં વિભક્ત કરવામાં આવી છે. દરેક વર્ગના કયા કયા કૃત્યો વિજયા અને જયા કરી આપીને અથવા કરવા માટે ઉદ્યત રહીને રક્ષા કરે છે તે પણ કોષ્ટકમાં સવિસ્તાર દર્શાવવામાં આવ્યું છે. સંખ્યા જગતની જનતાનો પ્રકાર કૃત્યો: પહેલું સકલ સંઘ ભદ્ર કલ્યાણ અને મંગલ. બીજું સાધુ સાધ્વીરૂપ શ્રમણ સમુદાય શિવ સુતુષ્ટિ અને પુષ્ટિ. ત્રીજા ભવ્ય આરાધકો સિદ્ધિ શાંતિ અને પરમ પ્રમોદ. ચોથા સત્વશાળી આરાધકો સકામ ભક્તિવાળા અભય અને સ્વસ્તિ. પાંચમા જંતુ આરાધકો અતિ સકામ ભક્તિવાળા શુભ. છઠ્ઠા સમ્યક દ્રષ્ટિ જીવો નિષ્કામ ભક્તિવાળા ધૃતિ રતિ મતિ અને બુદ્ધિ આપવાને નિત્ય ઉદ્યત. સાતમા જીન શાસન નિરત એટલે ઇતરો જે જીન શાસન પ્રત્યે શ્રદ્ધા અને સદભાવ ધરાવે. આઠમા શાંતિનતર જનતા શાંતિનાથ ભગવાનના અલૌકિક અને અચિંત્ય શક્તિથી પ્રભાવિત થયેલા શ્રી સંપદ કીર્તિ અને યશની વૃદ્ધિ. ભદ્ર કલ્યાણ મંગલ પ્રદતે ભદ્ર કલ્યાણ અને મંગલને આપનારી સુખ આરોગ્ય અને આનંદને આપનારી. સાધુ નામ એટલે સાધુઓને ચ એટલે તેમજ આ અવ્યય અહીં અન્યવાચ્ય અર્થમાં છે એટલે મુખ્ય ભાવની સાથે ગૌણ ભાવને દર્શાવનારું છે. સદા એટલે નિરંતર. શિવ સુતુષ્ટિ પુષ્ટિ પ્રદે એટલે શિવ તુષ્ટિ અને પુષ્ટિને આપનારી. ચિત્તની સ્વસ્થતા ઇન્દ્રિય જય અને ધર્મ ભાવનાની પુષ્ટિ કરનારી. શિવ અને સુતુષ્ટિ અને પુષ્ટિ તે શિવ સુતુષ્ટિ પુષ્ટિ તેની પ્રદા તે શિવ સુતુષ્ટિ પુષ્ટિ પ્રદા તેનું સંબોધન શિવ સુતુષ્ટિ પુષ્ટિ પ્રદે. શિવ નિરુપદ્રવતા સુતુષ્ટિ એટલે સંતોષ અથવા જય પુષ્ટિ એટલે ઉત્સાહ અથવા લાભ કે ગુણ વૃદ્ધિ. જીયા એટલે તું જય પામ તું અત્યંત જય પામ. ત્વમ જીયા જયવતી ભવ તું જીત એટલે જયવાળી થા. અહીં જીયા પદ આશીર્લિંગ હોવાથી અને આગળ અપી અવ્યયનો પ્રયોગ થયેલો હોવાથી અત્યંત જય પામ એવો અર્થ પણ સંગત છે. ભવ્યાનામ એટલે ભવ્યોને ભવ્ય ઉપાસકોને. ભવતી પરમપદ યોગ્યતા માસાદયતિ ભવ્ય જે પરમપદની યોગ્યતાને ધારણ કરે છે તે ભવ્ય. મંત્ર વિશારદો ઉત્તમ કોટીના ઉપાસકોને દિવ્ય કહે છે, મધ્યમ કોટીના ઉપાસકોને વીર કહે છે અને જઘન્ય કોટીના ઉપાસકોને પશુ કહે છે. અહીં વપરાયેલો ભવ્ય શબ્દ દિવ્યના અર્થમાં સમજવાનો છે. આ કોટીના ભક્તો આરાધકો ઉચ્ચ કોટીની ભક્તિવાળા હોય છે. કૃતસિદ્ધે એટલે હે કૃતસિદ્ધા હે સિદ્ધિદાયિની. કૃતસિદ્ધિનું સંબોધન કૃતસિદ્ધે કૃતા સિદ્ધિ દરિયાયા કૃતસિદ્ધિ કરાયેલી છે સિદ્ધિ જેના વડે તે કૃતસિદ્ધિ અર્થાત તારા ઉપાસકોને તું સિદ્ધિ આપનારી છે, સિદ્ધિ દેનારી છે, સિદ્ધિદાયિની છે. નિવૃત્તિ નિર્વાણ જનની એટલે નિવૃત્તિ અને નિર્વાણની જનની. શાંતિ અને પરમ પ્રમોદ આપવામાં કારણભૂત. ક્લેશનો વિધ્વંસ કરનારી અને આહલાદકારી. નિવૃત્તિ અને નિર્વાણ તે નિવૃત્તિ નિર્વાણ તેની જનની તે નિવૃત્તિ નિર્વાણ જનની તેનું સંબોધન નિવૃત્તિ નિર્વાણ જનની. નિવૃત્તિ એટલે શાંતિ. નિર્વાણ એટલે પરમ પ્રમોદ. નિર્વાણમ પરમ પ્રમોદો મુક્તિત્વા નિર્વાણ એટલે પરમ પ્રમોદ કે મુક્તિ. જનની એટલે જન્મ આપનારી. ઉત્પન્ન એટલે કરનારી, કારણરૂપ. સત્વાનામ એટલે સત્વશાળી ઉપાસકોને. સત્વનો સામાન્ય અર્થ પ્રાણી થાય છે પરંતુ અહીં તે મધ્યમ પ્રકારના ઉપાસકને માટે વપરાયેલો છે કે જેને મંત્ર વિશારદો વીર કહે છે. સત્વ એટલે સત્વશાળી ઉપાસકો. આ કળટીના ભક્તો આરાધકો સકામ ભક્તિવાળા હોય છે. અભય પ્રદાન નિરતે એટલે અભયનું દાન કરવામાં તત્પર. અભયનું પ્રદાન તે અભય પ્રદાન તેના નિરતા તે અભય પ્રદાન નિરતા તેનું સંબોધન અભય પ્રદાન નિરતા. અભય એટલે નિર્ભયતા, ભયનો અભાવ. પ્રદાન એટલે આપવું તે નિરતા તત્પર. અહીં અભય પ્રદાન નિરતા વિશેષણ વડે દેવીને અભયદા કહી છે. સ્વસ્તિ પ્રદે એટલે ક્ષેમને આપનારી. સ્વસ્તિ પ્રદે સ્વસ્તિ ક્ષેમ દદાતીતિ સ્વસ્તિ પ્રદા તસ્યા સંબોધને. હે સ્વસ્તિ પ્રદે. સ્વસ્તિ એટલે ક્ષેમ તેને પૂર્ણ રીતે આપે છે તેથી સ્વસ્તિ પ્રદા તેનું સંબોધન સ્વસ્તિ પ્રદે. સુ ઉપસર્ગપૂર્વક અસ ધાતુને તી પ્રત્યે લગાવવાથી સ્વસ્તિ શબ્દ સિદ્ધ થાય છે. સુ એટલે સારી રીતે, અસ એટલે હોવું તેના ભાવ તે સ્વસ્તિ આદિ શબ્દથી તેનો અર્થ અવિનાશ પણ થાય છે. તુભ્યં નમઃ અસ્તુ તને નમસ્કાર હો. ભક્તાનામ જંતુનામ એટલે કનિષ્ઠ ઉપાસકોના. ભક્ત એટલે સેવક ઉપાસક. જંતુ એટલે કનિષ્ઠ પ્રાણી. જે ઉપાસકો કનિષ્ઠ કોટીના હોય મંત્રે વિશારદોએ
કહેલા પશુ જે હોય છે તેમને અહીં ભક્ત જંતુ કહેવામાં આવ્યું છે. આ કોટીના ભક્તો આરાધકો અતિ સકામ ભક્તિવાળા હોય છે. શુભાવય એટલે શુભ કરનારી. શુભમ આવહયતિથિ શુભાવય એટલે જે શુભને લાવે છે તે શુભાવ. શુભ સાધનની પ્રાપ્તિ તેનું સંબોધન શુભાવહે. સમ્યક દ્રષ્ટિ નામ એટલે સમ્યક દ્રષ્ટિવાળાઓને. આ કોટીના ભક્તો આરાધકો નિષ્કામ વૃત્તિવાળા હોવાથી દેવી પાસે યાચના કરવામાં માનતા નથી. સમ્યક થયેલી છે દ્રષ્ટિ જેની તે સમ્યક દ્રષ્ટિ. તેઓના સમ્યક દ્રષ્ટિ નામ. સમ્યક દ્રષ્ટિ સમ્યક્તવાળા સમ્યક દ્રષ્ટિ નામ સમ્યક્તતા. ધૃતિ રતિ મતિ બુદ્ધિ પ્રધાનાય. ધૃતિ રતિ મતિ અને બુદ્ધિ આપવાને માટે. ધૃતિ હર્ષ મતિ અને સ્મરણના સંચારી ભાવો આવવા માટે. ધૃતિ અને રતિ અને મતિ અને બુદ્ધિ તે ધૃતિ રતિ મતિ બુદ્ધિ. તેનું પ્રદાન તે ધૃતિ રતિ મતિ બુદ્ધિ પ્રદાન. ધૃતિ એટલે મનનું પ્રણિધાન અથવા વિશિષ્ટ પ્રીતિ. ધીર ગંભીર આશય દીનતા અને ઉત્સુકતાનો અભાવ. સમ્યક જ્ઞાનના અભ્યુદયમાં કારણભૂત મેરુ જેવી સ્થિરતાનો ગુણ ધર્મનું મૂળ. નિજરૂપ ચિત્તનું સ્વાસ્થ્ય અથવા સ્થિરતા. સમ્યક દર્શનને વિભૂષિત કરનાર ગુણ અથવા ભૂષણરૂપ સ્થૈર્ય. ભાગ્યશાળી સમ્યક દ્રષ્ટિ જીવનું મન જ્યારે અશુભ વિકલ્પોની પરંપરાથી મુક્ત બને અને વિશુદ્ધ થાય ત્યારે તે ધૃતિભાવ પ્રાપ્ત કરે છે. શાંત રસનો એક સંચારી ભાવ. ધૃતિ હર્ષમતિ અને સ્મરણ એ શાંત રસના સંચારી ભાવો છે. રતિ આત્મરતિ ભગવદ્રતિ પરમાત્મરતિ. આ વિષયમાં ઉપાધ્યાય શ્રી યશો વિજયજી રચિત શ્રીપાદ રાસની ખંડ ચોથાના નીચેની કડી એક દ્રષ્ટાંત પૂરું પાડે છે. મારે તો ગુરુચરણ પસાય અનુભવ દિલમાં પેઠો. વૃદ્ધિ વૃદ્ધિ પ્રગતિ ઘટમાઈ આત્મરતિ હુઈ બેઠો રે. તૂઠો તૂઠો રે મુજ સાહિબ જગનો તૂઠો રે. પ્રભુની ભક્તિ માટે જોઈતો રતિ ગુણ હર્ષ આહલાદ જે શાંત રસનો એક સંચારી ભાવ છે. મતિ સર્વ પ્રકારે વિચારણા કરવાની શક્તિ. અનેકાંતદર્શી માટે જોઈતી વિચારણા. આ શાંત રસનો એક સંચારી ભાવ છે. બુદ્ધિ વિનય વિવેક અને હિતાહિતની બુદ્ધિ કે જેથી સારા ખોટાનો નિર્ણય કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. યથાર્થ સ્વરૂપનું જ્ઞાન આપે તેવી વૃત્તિ અને સ્મરણ શક્તિ. આ શાંત રસનો એક સંચારી ભાવ છે. શાસ્ત્રીય પરિભાષામાં કાવ્યમાં આસ્વાદિત થતા ભાવો તે રસ કહેવાય છે અને કારણો અને વિભાવ કાર્યોને અનુભવ અને જતી આવતી લાગણીઓને સંચારી ભાવ કહેવાય છે. સમ્યક દ્રષ્ટિ જીવનો શાંત રસ એ રસરાજ છે. વૈરાગ્ય અથવા શમ તેનો સ્થાયી ભાવ છે. તત્વચિંતન તપ ધ્યાન સ્વાધ્યાય સમાધિ આદિ તેનો વિભાવ છે. કામ ક્રોધ માન માયા લોભ અને મોહનો અભાવ તેનો અનુભવ છે અને ધૃતિ હર્ષ મતિ અને સ્મરણ તેનો સંચારી ભાવ છે. નિત્યમ એટલે સદા. ઉદ્યતે એટલે ઉદ્યમવંત સાવધાન. જ્યારે કર્તુવ શક્તિ કાર્યની ઉત્પત્તિની અભિમુખ હોય ત્યારે તે ઉત્કૃત છે તેમ કહેવાય છે. ઉદ્યતાનું સંબોધન એટલે ઉદ્યતે. દેવી એટલે હે દેવી. જીન શાસન નિરતાનામ શાંતિનતાનામ ચ જનતાના. જૈન ધર્મના અનુરૂપ થતા શાંતિનાથ ભગવાનને નમન કરનારી જનતાના. ઇતરો જે જીન શાસન પ્રત્યે શ્રદ્ધા અને સદ્ભાવ ધરાવે તે તથા તેઓ કે જે શાંતિનાથ ભગવાનના અલૌકિક અને અચંત્ય શક્તિથી પ્રભાવિત થયેલા હોય. જીનનું શાસન તે જીન શાસન. તેમાં નિરત તે જીન શાસન નિરત. તેઓના જીન શાસન નિરતાના. જીન એટલે રાગાદી દોષોને જીતનાર. અરિહંત ભગવાન. શાસન એટલે આજ્ઞા ઉપદેશ પ્રવચન. નિરત એટલે આસક્ત અનુરક્ત ભક્ત. શાંતિને નત તે શાંતિનત. તેઓના શાંતિનતાના એટલે શાંતિ શ્રી શાંતિનાથ ભગવાનને નત નમેલા નમન કરનારા. ચ એટલે તથા અવ્યય અહીં અનવ્યાજ અર્થમાં છે. જનતા એટલે જનતા જન સમુદાય. શ્રી સંપત કીર્તિ યશોવર્ધિની એટલે લક્ષ્મી સંપત્તિ કીર્તિ અને યશને વધારનારી. શ્રી અને સંપત અને કીર્તિ અને યશ તે શ્રી સંપત કીર્તિ યશ. તેની વર્ધની શ્રી સંપત કીર્તિ યશોવર્ધની. તેનું સંબોધન શ્રી સંપત કીર્તિ યશોવર્ધિની. શ્રી લક્ષ્મી શોભા. સંપત એટલે સંપત્તિ વૃદ્ધિનો વિસ્તાર. કીર્તિ એટલે શ્લાઘા ખ્યાતિ. યશ એટલે સર્વત્ર પ્રસિદ્ધિ. વર્ધની એટલે વધારનારી. જગતી એટલે જગતમાં. દેવી હે દેવી. જય એટલે તું જય પામ જયવતી થા. વિજયસ્વ તું વિજય પામ વિજયવતી થા. અહીં હે દેવી તું જય પામ અને વિજય પામ એમ વિશેષણો વડે સ્તોતવ્યા દેવી જયા અને વિજયાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અથ એટલે હવે. સલિલાલન વિષ વિષધર દુષ્ટગ્રહ રાજ રોગ રણ ભયત. જલ અગ્નિ ઝેર સાપ દુષ્ટગ્રહો રાજા રોગ અને લડાઈ 8 પ્રકારના ભયથી. સલિલ એટલે ભય પાણીનો ભય પાણીનો પૂર રેલ વગેરે. અનલ ભય ઉલ્કાપાત દાવાનલ આગ લાગવી વગેરે. વિષ એટલે ભય સ્થાવર અને જંગમ બંને પ્રકારનો વિષયનો ભય. વિષધર એટલે ભય જુદી જુદી જાતનો સાપોનો ભય. દુષ્ટ ગ્રહ એટલે ભય ગોચરમાં રહેલા અશુભ ગ્રહોનો ભય. રાજ એટલે ભય
રાજા તરફથી ભય. રોગ ભય એટલે કુષ્ઠ, જ્વર, ભગંદર, જલોદર વગેરે મહારોગોનો ભય. રણ ભય એટલે યુદ્ધ લડાઈનો ભય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.